નમસ્કાર એબીસી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તેના વિશે આપણે ભણવાનું છે. તો ધ્યાન અહીંયા એના માટે આપણે પહેલા જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પેલી કઈ જોઈએ? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા લખવી હોય તો મારે શું લખાય? તો ધ્યાન અહીંયા જે સંખ્યાની શરૂઆત એકથી શરૂ થતી હોય, તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. अब કોઈ બી સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય જેની શરૂઆત એકથી શરૂ થાય, એ બધી એકથી અનંત ગમે એટલે લઈ શકો, પણ શરૂઆત ક્યાંથી થવી જોઈએ? જે સંખ્યાની શરૂઆત એકથી શરૂ થતી હોય તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. તો એનો સંકેત શું આવે? પ્રાકૃતિક સંખ્યાનો સંકેત કીધો, સંકેત તરીકે હું લખવાનું? એને n. શું આવશે? n. ખ્યાલ આવે કે નહીં? તો મારે લખવું હોય સંકેત n થઈ ગયો, તો ઉદાહરણ તરીકે લખો તો ઉદાહરણ શું કહી શકાય કે 1 2 3 અપ ટુ નો મીનિંગ કેવો થાય? અનંત સુધી ગમે તેટલી લઈ શકો. એની કોઈ ચોક્કસ સંખ્યા ક્યારેય હોતી નથી. પ્રાકૃતિક એટલે કે શરૂઆત એકથી હોવી જોઈએ. વાય તો તમે ગમે એટલી લઈ શકો, એનો કોઈ અંત હોતો નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે પ્રાકૃતિક સંખ્યા જ્યારે પણ કહે ત્યારે શું આવશે? જે સંખ્યાની શરૂઆત એકથી શરૂ થતી હોય તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. એ પછી એનો સંકેત કહેજો, સંકેત શું આવે? n. અને ઉદાહરણ તરીકે લખો તો 1 થી અનંત. આ જે ટપકા દેખાડ્યા એનો મીનિંગ કેવો કે અનંત. કોઈ એની ચોક્કસ સંખ્યા ક્યારેય હોતી નથી. બીજી જ આપણે જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો લખવાનું જે સંખ્યાની શરૂઆત 0 થી શરૂ થતી હોય, તેને પૂર્ણ સંખ્યાઓ કહે છે. તેને કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યા તરીકે આપણે લખો તો કોને કહી શકીએ? કે જે સંખ્યાની શરૂઆત 0 થી શરૂ થતી હોય, એટલે કે શરૂઆત 0 હોય, તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહે છે. એનો મારે સંકેત લખવો હોય તો સંકેત શું આવશે? સંકેત શું આવે એનો? w. ખ્યાલ આવે કે નહીં? સંકેત કહે તો પૂર્ણ સંખ્યાનો સંકેત કેવો આવશે? w. તો ઉદાહરણ તરીકે લખો તો ઉદાહરણ તરીકે શું લખાય? કે 0 1 2 3 અપ ટુ ગમે તેટલી એની કોઈ ચોક્કસ સંખ્યા હોતી નથી. તો તમે 0 1 2 3 અપ ટુ ગમે તેટલી સંખ્યાઓ લઈ શકો. એની કોઈ પણ ચોક્કસ સંખ્યા ક્યારેય હોતી નથી. પૂર્ણ સંખ્યા છે. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાની પાછળ પણ ગમે એટલે તમે સંખ્યા લઈ શકો. કોઈ ચોક્કસ સંખ્યા ક્યારેય આવતી નથી. ક્યારે આવે? ડોટ નો મીનિંગ એવો કે અસંખ્ય એટલે જેટલી તમારે લખવી એટલી લખી શકો. પણ પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યાની શરૂઆત કઈ થવી જોઈએ? 0 થી. ખ્યાલ આવે કે નહીં? નોંધ તરીકે આપણે જોઈએ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે?
નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0. કેમ 0? કારણ કે 0 થી શું થાય છે? સરવાળો. એટલે નાનામાં નાની ગમે ત્યારે પૂર્ણ સંખ્યા કે તો કઈ આવે? 0. ખ્યાલ આવે છે કે નહીં? મોટામાં મોટી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. ખાલી જગ્યા મીન્સ કે અત્યારે તમને જવાબ જ કહું છું, પણ ખાલી જગ્યા કે મોટા મોટી તો કોઈ ચોક્કસ સંખ્યા છે નહીં, તો મોટા મોટી કઈ આવે? અસંખ્ય. કારણ કે એની કોઈ ચોક્કસ સંખ્યા નથી, તો મોટા મોટી કઈ છે? અસંખ્ય. એટલે ખબર જ નથી કેટલી મોટી છે. ખ્યાલ આવે છે કે નહીં? એ જ રીતે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? આવો તમને સવાલ આવે, માનો કે એક્ઝામ્પલમાં ખાલી જગ્યા કે અથવા તમે ખાલી જગ્યા કે વિકલ્પો કે ખરા ખોટા કે કોઈ બી વસ્તુ કે અથવા 1 માર્ક્સની અંદર હેતુલક્ષી પ્રશ્નો અંદર કહી શકે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો નાનામાં નાની શરૂઆત ક્યાંથી થાય? 1. તો નાનામાં નાની કેટલી આવશે? 1. અહીંયા ભૂલમાં તેને 0 લખાય નહીં. જો 0 લખાઈ ગયા બરાબર તો એ પૂર્ણ સંખ્યા થઈ ગઈ. તમને કીધી કઈ? પ્રાકૃતિક. તો ખાલી શબ્દોને શું કરવાનું? ધ્યાન આપવાનું. ખ્યાલ આવે છે કે નહીં? એ જ રીતે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. અસંખ્ય કેમ કીધું? કારણ કે વાંહે તો અનંત ડોટ આપ્યું છે. એનો મિનિંગ એવો કે અનંત સુધી ગમે તેટલી સંખ્યાઓ આવી શકે, એની કોઈ ચોક્કસ સંખ્યા ક્યારેય હોતી નથી. તો હું લખાય મોટા મોટી પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય. હવે નોંધ રાખજો, આવો સવાલ પણ આવી શકે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાઓ છે. બધી જ પ્રાકૃતિક, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. કેમ? આ બધી જ સંખ્યા આની અંદર શું થાય? આવી જાય છે. પરંતુ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ નથી? કારણ એવું કીધું બધી પૂર્ણ સંખ્યા, આ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ? કારણ કે એમાં 0 આવતા નથી. બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય, પરંતુ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા બધી કહેવાતી નથી. કારણ કે આની અંદર 0 છે, આમાં 0 આવતા નથી. અહીં 1 થી અનંત આવે તો એ બધી આમાં આવી જાય, કારણ કે 1 થી અનંત સુધીની બધી આની અંદર આવે છે. પણ આ જે 0 છે આની અંદર ન આવે, એટલે કહી શકાય કે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી, પરંતુ પ્રાકૃતિક સંખ્યાઓ બધી પૂર્ણ સંખ્યાઓ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે લખાયું ખાસ માઇન્ડની અંદર એક ફિટ કરી દેવું, કારણ કે અગત્યની વસ્તુઓ છે. આવા વિકલ્પોને અંદર આનાથી મારા 6 સવાલ બની ગયા. આ જે 6 બનાવે ને 6 તમારા સવાલ બની ગયા. ખ્યાલ આવે છે કે આટલા જ ભાગમાંથી 6 સવાલ બની ગયા. કઈ રીતે? પેલા મેં કહ્યું કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે, તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? અથવા નાનામાં નાની પૂર્ણ સંખ્યા 1 છે. આવા ખરા ખોટા વિકલ્પો ખાલી જગ્યા બધું આવી શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ સંખ્યા રેખા. શું જોઈએ? સંખ્યા રેખા. તો સંખ્યા રેખા કઈ રીતે દોરે? કાંઈ વાંધો નહીં, પેલા સંખ્યા રેખા તમે દોરી દો, પછી આપણે સમજીએ. આવું છે સંખ્યા રેખા. મધ્યના ભાગમાં 0. 0 ની જમણી બાજુ કયો પૂર્ણાંક આવે? ધન પૂર્ણાંક. કઈ બાજુ? જમણી બાજુ. ખ્યાલ આવે છે કે નહીં? 0 ની આ થઈ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. ત્યાં કયો આવશે? ઋણ પૂર્ણાંક. તો આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ થઈ. ખ્યાલ આવે? હંમેશા મારા ઉપર
હું માનો કે ઉદાહરણ આ જે ઊભો છે એ શૂન્ય છે તમારી માટે, બરોબર? એટલે આ શૂન્ય છે. આ મારી કઈ બાજુ છે? ડાબી બાજુ. આ મારી કઈ થઈ? જમણી બાજુ. તો જમણી બાજુ બધી ધન પૂર્ણાંક અને ડાબી બાજુ બધી કેવી આવે? ઋણ પૂર્ણાંક. ખ્યાલ આવે છે કે નહીં? હું છું એ તમારા માટે શૂન્ય તરીકે છું અત્યારે. હવે જો ઊભો રહો, આમ ઊભો છું, બંને હાથ મારા ખુલ્લા કરી દો. આ થઈ મારી જમણી બાજુ થઈ, આ જે ઝીરો કઈ થઈ? ડાબી બાજુ. તો ડાબી બાજુ બધી કેવી આવે? ઋણ પૂર્ણાંક. જમણી બાજુ બધી કેવી આવશે? ધન પૂર્ણાંક. ખ્યાલ આવે છે કે નહીં? તો લખો જ લખાય. સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા હોય છે. જમણી બાજુ કયા પૂર્ણાંકો આવેલા હોય છે? ધન પૂર્ણાંકો. ખ્યાલ આવે છે કે નહીં? તો બીજું લખો શું લખાય? સંખ્યા રેખા પર 0 ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે. ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો આવેલા હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ આપણે કોની વાત કરીએ? સંખ્યા રેખાની. હવે આપણે જોવાનું છે તે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. પહેલાની સંખ્યા કોને કહેવાય અને પછીની સંખ્યા કોને કહેવાય તેના વિશે આપણે શું કરવાનું છે? જાણવાનું છે. જોઈએ કઈ રીતે. એમાં પહેલો આપણે જોઈએ પહેલાની સંખ્યા. થઈ ગયું પહેલાની સંખ્યા. તો વ્યાખ્યા હું લખાય? આપેલ સંખ્યામાંથી એક બાદ કરતા પહેલાની સંખ્યા મળે. એક બાદ કરશો એટલે તમને પહેલાની સંખ્યા મળશે. ખ્યાલ આવે છે કે નહીં? આપેલ સંખ્યા કોઈ બી સંખ્યા આપી એમાંથી એક બાદ કરો એટલે એની પહેલાની સંખ્યા જે બી હોય તે તમને મળશે. તો અહીંયા લખાય હું ઉદાહરણ તરીકે કોઈ બી સંખ્યા 10 - 1 કરો કેટલા આવે? 9. 10 ની આગળની સંખ્યા આવી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? એમ કહી દઉં કે 87 - 1 તો કેટલા આવે? 86. પહેલાની સંખ્યા આવી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? એ જ રીતે પછીની સંખ્યા જોઈએ કે તેમાં શું કરવાનું. પછીની સંખ્યા. હાલો મારે પછીની સંખ્યા જોઈએ તો શું કરીએ? તો લખો આપેલ સંખ્યામાં એક ઉમેરતા પછીની સંખ્યા મળે. એટલે કે આપેલ જે સંખ્યા હોય એમાં એક ઉમેરી દો એટલે એને પછીની સંખ્યા મળશે. પહેલાની જોતી હોય તો એક માઇનસ કરવાનું, પછીની જોતી હોય તો એક પ્લસ કરવાનું. તો ઉદાહરણ તરીકે શું લખાય? ઉદાહરણ તરીકે લખો. હાલો 18 છે, પછીની જોઈએ 18 વત્તા 1 કેટલા થાય? 19. તો 18 પછી 19 આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો 18 એ પહેલાની સંખ્યા, 19 એની કઈ થઈ? પછીની સંખ્યા. તો આવી ગઈ. એમાં તમે શું કર્યું? એકને ઉમેરો કર્યો. એક ઉમેરો એટલે એના પછીની જે બી સંખ્યા હોય તે તરત આવશે. આગળ જોઈએ 105 લઈ લો. એમાં એક ઉમેરો તો કેટલા થાય? 106. ગમે તે 108 વત્તા 1 કરો તો 109 આવે. કોઈ બી સંખ્યા લઈ શકો. ખ્યાલ આવે છે કે નહીં? એમ કહું કે 90 વત્તા 1 કેટલા થાય? 91. આવી ગઈ પછીની સંખ્યા. તો પહેલાની અને પછીની સંખ્યા છે એને કઈ રીતે લખાય? પહેલાની સંખ્યા કીધી હોય તો જે સંખ્યા છે એમાંથી એક બાદ કરવાનો તો પહેલાની સંખ્યા મળશે. પછીની સંખ્યા કઈ
કે જે સંખ્યા તમને આપેલી છે એમાં એક શું કરી દો, ઉમેરી દો, તો કઈ સંખ્યા મળશે? પછીની સંખ્યા મળશે. ખ્યાલ આવે?